નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી ગાંધીનગર દ્વારા સ્ટાફ નર્સની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલું છે। અહીં મિત્રો, રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે સ્ટાફ નર્સ વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કઈક અગત્યની તારીખ છે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે। 5/10/2024 ના રોજ અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। 5/10/2024 થી લઈને 3/11/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ છે તે જે ઓજાસનું પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 3/11/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, તમે આ ભરતીમાં ઘર બેઠા જો ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 8799608249 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સ્ટાફ નર્સની ભરતીમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 1903 જેટલી જગ્યા છે। આ જે 1903 જગ્યા છે તેમાંથી અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીના ઉમેદવાર માટે 92 જેટલી જગ્યા રહેશે। અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીના ઉમેદવાર માટે 189 જેટલી જગ્યા છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBC OBC કેટેગરીના ઉમેદવાર માટે 510 જેટલી જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર એટલે કે EWS કેટેગરીના ઉમેદવાર માટે 192 જેટલી જગ્યા છે, જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 920 જેટલી જગ્યા છે। આ જે 1903 જગ્યા છે તેમાંથી 210 જેટલી જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે અને તમામ કેટેગરીમાં 33% જગ્યાઓ છે તે મહિલાઓ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવાપાત્ર થશે। તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹29,200 થી લઈને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી બેઝિક BSc નર્સિંગ રેગ્યુલરની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અથવા તો જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી ડિપ્લોમાનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નર્સ અને મિડવાઇફરીનું કાયમી ધોરણે રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ। ઉમેદવાર પાસે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાનું નોલેજ હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 3/11/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 3/11/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત વર્ગના તમામ ઉમેદવારો છે જેમ કે મિત્રો SC કેટેગરીના ઉમેદવાર, ST કેટેગરીના ઉમેદવાર, SCBC એટલે કે OBC કેટેગરીના ઉમેદવાર, EWS કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। 40% કે તેના કરતા વધારે વિકલાંગતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। મિત્રો, અહીં ઉમેદવારને વયમર્યાદામાં છૂટછાટ આપ્યા પછી પણ ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી જોઈએ નહીં। ચર્ચા કરી લઈએ મિત્રો એક્ઝામ ફી એટલે કે પરીક્ષા ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં મિત્રો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર, દિવ્યાંગ અને માજી સૈનિકના ઉમેદવાર છે તો તેઓએ સરકારશ્રીના નિયમ મુજબ કોઈ પણ પ્રકારની ફી છે તે ભરવાની રહેતી નથી। તે સિવાય જનરલ કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી તરીકે ₹300 ભરવાના રહેશે। પરીક્ષા ફી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો। જો તમારે ઓફલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો પોસ્ટ ઓફિસનું ચલણ ડાઉનલોડ કરી લેવાનું રહેશે।
તેની પ્રિન્ટ કાઢી અને કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ અને તમારે મિત્રો પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। ત્યાં મિત્રો પરીક્ષા ફી તરીકે ₹300 પ્લસ જે પોસ્ટ ઓફિસનો સર્વિસ ચાર્જ લાગે તે તમારે અલગથી ચૂકવવાનું રહેશે। પરંતુ મિત્રો તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો પણ તમે ભરી શકશો। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। ઓનલાઈન પરીક્ષા ફી તરીકે ₹300 પ્લસ જે બેંકનો અલગથી સર્વિસ ચાર્જ લાગે તે તમારે ચૂકવવાનું રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમનો આન્સર છે તે તમારે OMR શીટમાં ટીક કરવાનું રહેશે। અહીં મિત્રો અલગ અલગ બે પેપર રહેશે કે જે પહેલું પેપર છે તે નર્સિંગ વિષયને લગતું રહેશે। તેમાં મિત્રો 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાંથી મિત્રો ફંડામેન્ટલ ઓફ નર્સિંગને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે। મેડિકલ સર્જિકલ નર્સિંગને લગતા 20 પ્રશ્ન છે। મિડવાઇફરી અને પીડિયાટ્રિકને લગતા 20 પ્રશ્ન છે। મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિકને લગતા 20 પ્રશ્ન રહેશે। કોમ્યુનિટી હેલ્થ નર્સિંગને લગતા 20 પ્રશ્ન રહેશે। આવી રીતે મિત્રો જે નર્સિંગનું પેપર લેવામાં આવશે તેમાં કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે અને આ પેપરની જે લેંગ્વેજ છે તે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં રહેશે। તે સિવાય મિત્રો પેપર 2 છે તે ગુજરાતી ભાષાને લગતું રહેશે કે જેમાં ભાષા સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે, વ્યાકરણ સંબંધિત 40 પ્રશ્ન અને સાહિત્યના 30 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે ગુજરાતી ભાષાનું જે પેપર લેવામાં આવશે તેમાં કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક અને 100 માર્કનું પેપર રહેશે। મિત્રો આ જે ગુજરાતી ભાષાનું જે પેપર છે તે તમે ગુજરાતી ભાષામાં જ આપી શકશો। મિત્રો અહીં જે પેપર 1 લેવામાં આવશે નર્સિંગ વિષયનું, તો તેમાં પાસ થવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। તે સિવાય ગુજરાતી ભાષાનું જે પેપર 2 લેવામાં આવશે તેમાં પાસ થવા માટે તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા 35% ફરજિયાત લેવાના રહેશે। આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। મિત્રો અહીં ઉમેદવારોએ બંને પેપરમાં પાસ થવું ફરજિયાત છે અને અંતે જે મેરિટ છે તે બંને વિષયમાં જેટલા માર્ક મેળવેલ હશે તે બંનેને મર્જ કરી અને એક મેરિટ તૈયાર કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો રાજ્યમાં આવેલ જે સરકારી હોસ્પિટલો છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તો તેમાં જે સ્ટાફ નર્સની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ માટે સ્ટાફ નર્સની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।